હવે મિત્રો તમારા મોબાઈલમાં સખત એડ ચાલુ રહે છે અને તમને પણ ખબર નથી કયા એપ્લિકેશનમાંથી એડ આવી રહી છે અને આ એડને કઈ રીતે બંધ કરવી એવી કંઈ તમને ખબર નથી. તો આ વિડીયોમાં અંત સુધી તમે બન્યા રહેજો એટલે તમને પણ ખબર પડી જશે કે કયા એપ્લિકેશનમાંથી તમારે એડ આવી રહી છે અને કઈ રીતના આને બંધ કરવાની છે. તો ચાલો વધુ સમય ના લેતા આપણે વિડીયોને ચાલુ કરી દઈએ. તો પહેલાં તો મિત્રો આપણા મોબાઈલનું જે સેટિંગ છે, જે મોબાઈલમાં આપણે સેટિંગ આવે છે તે સેટિંગને આપણે ગોતી લેવાનું છે. તો આ રહ્યું મારા મોબાઈલનું સેટિંગ, બરાબર. તો આને હું ફટાફટ ટચ કરી અને ખોલી લઈશ. હવે મિત્રો મારું મોબાઈલનું સેટિંગ મેં ખોલી લીધું છે. ખોલ્યા પછી થોડુંક હું સ્ક્રોલ કરીશ અને દરેક મોબાઈલમાં અલગ અલગ પ્રકારના સેટિંગ મિત્રો હોય છે. એપ મેનેજમેન્ટ આ રહ્યું મિત્રો તમને દેખાતું હોય છે, એપ મેનેજમેન્ટ. આમાં જઈ અને મિત્રો આપણે ટિક કરવાનું છે. જેવું તમે એમાં ટિક કરશો એટલે તમારા ફોનના જે બધા એપ્લિકેશન છે મિત્રો એ બધા તમને અહીંયા જોવા મળી જવાના છે. અને ખાસ કરીને મિત્રો એ એપ્લિકેશનનો લોગો નથી હોતો, બરાબર. કારણ કે એનો લોગો રહ્યો ને સફેદ હોય છે એટલે તમને આમાં દેખાશે પણ નહીં. તો તેને ગોતવા માટે તમારે ખાલી જગ્યા હોય ને મિત્રો તેને ટચ કરી લેવાનું. ખાસ કરી અને મિત્રો ઉપર પણ હોઈ શકે છે અને નીચે પણ હોઈ શકે છે, એટલે હું તમને બતાવી દઉં. જો અહીંયા ખાલી જગ્યા નથી મિત્રો, તો અહીંયા નથી, તો ઉપર હશે. નીચે અને ઉપર આ બે જગ્યાએ તો તમારે ખાસ જોઈ લેવાનું. જો ઉપર પણ ખાલી જગ્યા નથી એટલે ઉપર પણ નથી, તો વચમાં ચેક હશે. તો ફટાફટ આપણે ગોતી લઈએ. હવે મિત્રો આપણને મળી ગયું છે. તમે જોઈ શકો છો અહીંયા ફોન લખેલું છે. ફોનના નીચે મિત્રો અહીંયા તમને દેખાતું હોય છે. અહીંયા જો લોગો પણ આનો સફેદ છે અને જે અક્ષર જે મિત્રો લખેલા છે ને તે પણ સફેદ છે. તો મિત્રો તેને આપણે ટચ કરી લેવાનું છે. એટલે જે કંઈ એડ ને જે કંઈ મિત્રો આવે છે ને એ બધું મિત્રો આમાંથી આવે છે. તો આને ફટાફટ આપણે ટચ કરી લઈએ. હવે જેવું તમે ટચ કરશો ને એટલે ઉપર પણ સફેદ બતાવશે, કંઈ લખેલું નહીં હોય. તમે જુઓ અહીંયા કંઈ કરતાં કંઈ તમારે લખેલું નહીં હોય. હવે તમે મિત્રો જુઓ આનો લોગો પણ સફેદ છે. તો અહીંયા તમને અનઇન્સ્ટોલ લખ્યું હોય છે. અહીંયા અનઇન્સ્ટોલ લખ્યું છે. તમે મિત્રો અહીંયા ટચ કરી દેશો એટલે આ મિત્રો અનઇન્સ્ટોલ થઈ જશે. અહીંયા ઓકે મારી દો એટલે આ એપમાંથી જે તમારે કંઈ એડ આવતી હોય એ એડ બંધ થઈ જાય છે. હવે જો મિત્રો તમે નવા મિત્રો હોય ને તો અમારી ચેનલને એક સબસ્ક્રાઈબર કરી દેજો ને એક લાઇક કરી દેજો. એનાથી સૌથી પહેલાં તમને આવી માહિતી દરેક પ્રકારની મળતી રહે. તો અમે મળીશું નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે.